મિત્રો, દેવોના દેવ એટલે કે મહાદેવ ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો આજે આપણે અમદાવાદ સ્થિત ઘાટલોડિયા એરિયામાં આવેલ 3 પ્રસિદ્ધ શિવ મંદિરોની મુલાકાત લઈશું. મિત્રો, શિવ મહાપુરાણના પ્રકરણથી સિદ્ધ થયું છે કે શ્રી શંકરજીની માતા શ્રી દુર્ગા દેવી એટલે કે અષ્ટંગી દેવી છે તથા પિતા સદાશિવ એટલે કે કાળ બ્રહ્મ છે. શિવજીની પત્ની એટલે કે પાર્વતી માતા તેમને મહાદેવીના નામે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ત્રિદેવમાંથી બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુ ભગવાનને સૃષ્ટિના પાલક તેમજ શ્રી શિવ ભગવાનને સૃષ્ટિના સંહારક માનવામાં આવે છે. મિત્રો, શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવાનું એક વિશેષ મહત્ત્વ છે. સૌ પ્રથમ સ્નાન કર્યા પછી શ્રદ્ધાપૂર્વક શિવલિંગની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તેમજ શ્રાવણના પવિત્ર માસમાં ભગવાન શિવનું સ્મરણ કરવાથી તેમજ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ભક્તોની પ્રાણ રક્ષા માટે યુદ્ધ છોડીને ભાગી ગયા હતા અને ડાકોરમાં જઈને વસી ગયા હતા. ત્યારથી તેમનું નામ રણછોડજી પડી ગયું હતું. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં જ નાના દેવી દેવીઓના મંદિર પણ આવેલા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, ભગવાન શંકરને ભોળાનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ છે કે જ્યારે પણ કોઈ દેવતા, અસુર કે મનુષ્ય કષ્ટમાં હોય ત્યારે ભગવાન શિવનું સ્મરણ કરીને દુઃખોનો અંત લાવી શકે છે. મિત્રો, આ કામેશ્વર મહાદેવનું મંદિર નારણપુરા વિસ્તારમાં આવેલું છે. આ મંદિર 50 વર્ષથી પણ જૂનું છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવજી અને પાર્વતીજીના ચિત્રો પણ કંડારેલા જોવા મળે છે. મિત્રો, આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગને સોના પર કંડારવામાં આવ્યા છે. આ શિવલિંગના દર્શન કરવાથી આધિ, વ્યાધિ તેમજ ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને શ્રાવણના પવિત્ર માસમાં અહીંયા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. મિત્રો, ભગવાન શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. અહીંયા જળાભિષેક અને પૂજા કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, હવે આપણે રંગના પાર્ક વિસ્તારમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવની મુલાકાત લઈશું. મિત્રો, વર્ષો પહેલાં રન્ના પાર્ક વિસ્તારમાં મહાદેવજીનું કોઈ મંદિર નહોતું. તેથી આજુબાજુના લોકોને દૂરના એરિયામાં મંદિર માટે જવું પડતું હતું. તે સમયે મેનરવા હોલ ખાતે આવેલ એક સોસાયટીમાં નવરાત્રિની મિટિંગ ચાલતી હતી. તેથી આ સોસાયટીમાં રહેતા શ્રી અંબાલાલ જે પટેલને આ મંદિર બનાવવાની પ્રેરણા મળી હતી. ઈસવીસન 1992માં શ્રી નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી ને 2006માં શ્રી સાંઈબાબાની સ્થાપના કરવામાં આવી હતી. અને અહીંયા શનિદેવનું પણ મંદિર આવેલ છે, જેની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. અત્યારે આ મંદિરમાં ટ્રસ્ટી શ્રી અંબાલાલ જે પટેલ છે. મિત્રો, મંદિરની ડાબી બાજુએ શ્રી ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે. આ મંદિરમાં શ્રાવણ માસ તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, અહીં ન્યાયના દેવતા શ્રી શનિદેવજીનું પણ મંદિર આવેલું છે. શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો. છાયા દેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા. તેઓ સદા શિવ ભક્તિમાં લીન રહેતા હતા. તેથી તેમની ખાવા પીવામાં રુચિ ઘટી ગઈ. પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછરતા પુત્ર શનિદેવને યોગ્ય પોષણ મળ્યું નહીં. જ્યારે શ્રી શનિદેવનો જન્મ થયો ત્યારે સૂર્યદેવને તેમના પુત્રના રૂપથી આશ્ચર્ય થયું અને લાગ્યું કે મારો પુત્ર આવો ના હોઈ શકે. અને સૂર્યદેવને છાયા માતા પ્રત્યે ધૃણા થવા લાગી. તેથી શ્રી શનિદેવને પણ પોતાના પિતા પ્રત્યે ધૃણા થવા લાગી. તેથી શ્રી શનિદેવે શિવજીની કઠોર તપસ્યા કરીને વરદાન મેળવ્યું કે તમે ન્યાયના દેવતા ગણાશો અને તમે ત્રણેય લોકના ન્યાયાધીશ ગણાશો. મિત્રો, ભગવાન શિવજીને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. આ મહિનામાં ભગવાનની આરાધના કરવાથી બમણું પુણ્ય મળે છે. શ્રાવણમાં ભક્તો પોતાની મનોકામનાની પૂર્તિ માટે ભોલેનાથની પૂજા કરે છે. મિત્રો, એવી માન્યતા છે કે આ સમયે ભગવાન શિવજીની પૂજા કરવાથી અપાર પુણ્ય મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ શ્રી નીલકંઠ મહાદેવની પૌરાણિક કથા. મિત્રો, જ્યારે દેવતા અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે હળાહળ વિષ નીકળ્યું હતું અને આ વિષના પ્રભાવથી સૃષ્ટિ પર ભય ફેલાઈ ગયો હતો. આ સમયે સૃષ્ટિની રક્ષા કરવા માટે શ્રી મહાદેવે વિષપાન કર્યું હતું. આ વિષને તેમના કંઠની નીચે ધારણ કર્યું હતું, પણ ગળાની નીચે ન જવા દીધું હતું.
વિષના પ્રભાવથી ભોલેનાથનો કંઠ ભૂરો પડી ગયો હતો અને તેમનું નામ નીલકંઠ પડ્યું હતું. મિત્રો, આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી સંકટમોચન હનુમાન દાદા તેમજ શ્રી અંબે માતાજીની પણ પ્રતિમાઓ આવેલી છે. મિત્રો, આમ તો શ્રી અંબે માતાના 108 નામો છે. મિત્રો, આ મંદિર માનવ સેવા પણ કરે છે. મંદિરના નીચેના ભાગે અનાજનું વિતરણ સસ્તા ભાવે કરવામાં આવે છે અને તે મળેલા પૈસામાંથી ગરીબોને દાન કરવામાં આવે છે. દર ગુરુવારે અહીંયા 100 માણસોને જમાડવામાં આવે છે. રોજની અહીંયા 12 આરતીઓ કરવામાં આવે છે અને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. તુલસી વિવાહ, ઉત્તરાયણ, શનિ જયંતિ, ગુરુ પૂર્ણિમા, રામનવમી જેવા ઘણા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની પ્રતિમાઓ પણ આવેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનને પણ અનેક નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેને કાનો કહે છે તો કોઈ તેને શ્રી કૃષ્ણ કહે છે. મંદિરના વચ્ચેની બાજુમાં શ્રી સાંઈ બાબાની પણ મૂર્તિ આવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી તમને આવી જ વિડીયોની માહિતી મળતી રહે.